નદીમાં મગર આવ્યો છે બીજો એક અશ્વિનભાઈ છે આપણા દેખાય જ બરાબર 80,000 વ્યૂ આવ્યા છે બરાબર ઓર રાકેશભાઈ ઓછો ઠોકો નહીં યાર ગાઈસ કેમ છો મજામાં છો તો આજે આપણે પાછા આવી ગયા છે ઘરે આપણું જે ગામ છે ત્યાં બરાબર ને આપણને એવી વાત મળી છે કે નદીમાં મગર આવ્યો છે બીજો એક જે આપણા એરિયામાં રહે છે બરાબર ને અશ્વિનભાઈ છે આપણા દેખાય જ બરાબર અશ્વિનભાઈએ કીધું છે કે મગર આવેલો છે બરાબર હવે આપણે બપોર પછી મગર જોવા જઈશું આપણા એરિયામાં કેવો મગર આવ્યો છે તમને બતાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણા અશ્વિનભાઈ જોડે એક વિડીયો બનાવ્યો તો આપણે મચ્છી પકડતા એ 80,000 વ્યૂ આવ્યા છે બરાબર તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને અશ્વિનભાઈને બી આજે નહીં કાલે વિડીયો બનાવશે તો એમને બી વાયરલ કરી દેજો બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે પાછા નર્મદા નદીના મગર જોવામાં લાગી પડીશું બરાબર હર હર મહાદેવ તો આપણે નર્મદા નદી કિનારે આવી ગયા છે અને રાકેશભાઈની બોટનું કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે બરાબર હવે મગર તો દેખાતો નહીં બપોર ઓ રાકેશભાઈ ઓછો ઠોકો નહીં યાર રાકેશભાઈ અવાજ બહુ કર્યા કરે છે ને બાકી બપોરે આવ્યા છે પણ મગર નહીં દેખાયો બરાબર અશ્વિનભાઈએ કીધું કે મગર દેખાયો હતો કલાક પહેલાં પણ આપણે આવ્યા તો અહીંયા કંઈ છે નહીં હવે જોઈશું બાકી હવે આપણે ઘરે આવી ગયા છે તો તમને એન્જોય કરાવીશું નર્મદા નદીના દરેક વિડીયો બતાવીશું બધા અલગ અલગ એંગલથી બરાબર તો સપોર્ટ બનાવી રાખજો અને આપણે આ પાછા ફરવા બી જઈશું તો તેના બી વિડીયો બનાવીશું અને બતાવીશું તમને રાકેશભાઈ શું કહેવું છે દોસ્તો લોકોને બરાબર દોસ્તો તો સપોર્ટ કરજો બરાબર રાકેશભાઈની બોટ વહેલી તકે કામ પતી જશે પછી પાછા રખડવાની મજા કરીશું આપણે એ મગર ટાપને કંઈ ખૂણામાં છુપાઈ ગયો છે એને ગરમી લાગે છે એટલે બાકી જેવો ઠંડકમાં બહાર નીકળે એવો તમને બતાવીશ બરાબર તો વિડીયો કન્ટિન્યુ રાખજો હર હર મહાદેવ